હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો અત્યારે નહીં અને ફ્રેશ થઈ ગઈ છું. ચા પણ પી લીધી, ચા અને ટોસ્ટ ખાઈ લીધા. અને આજે લઈ જવાની છું ફરી ખીચડી. એટલે આજે જમવા માટે ટિફિનમાં ખીચડી લઈ જઈશ વઘારેલી. એટલે અહીંયા આગળ ઉઠ્યો છે. તે હવે વોક કરવા જશે અને હું બસ બેસી છું. કશું કામ તો હોય નહીં એટલે બેસી છું. અને પ્રિતેશ હજુ કે ટિકિટ કન્ફર્મ થઈ છે નહીં. જો કન્ફર્મ ટિકિટ થઈ જશે તો આજે પ્રિતેશ આજે રાત્રે બેસશે તો હર્ષિલને પ્રિતેશ કાલ સવાર સુધી આવી જશે અહીંયા આગળ. હર્ષિલને તો 15 દિવસ ઉપર થઈ ગયું ગયે, પણ તો બી એને તો આવવાનું નામ નહીં લેતો, કેમ કે એને તો ત્યાં આગળ બહુ ગમે છે. તો એ તો કહે છે કે હું ત્યાં જ રહીશ એમ. તો હવે સ્કૂલનું તો પણ ટ્યુશન તો ચાલુ થઈ ગયા છે, સ્કૂલ પણ જવાનું છે. એટલે પછી પંખા નીચે જ બેસી છું તો બી બહુ લાગે છે. હમણાં જ હજુ તો નહીં નીકળી છું તો બી. એટલે આ દવાઓને વધારે લીધું ને એટલા માટે હવે ગરમી થોડી મને વધારે જ થાય છે. અને અહીંયા પણ છેક સુધી આવે છે તાપ. તો અહીંયા બી એવું જ છે, સેમ તાપ છેક સુધી આવે છે ઘરમાં. એટલે હવે થોડી વાર આરામ કરીશ. હજુ તો ટાઈમ છે મારે જવાનો. પછી આરામ કરી અને પછી તૈયાર થઈ અને નીકળીશ. મગ ખાઉં છું અત્યારે. પેલી ઘડિયાળ સેટ નથી થતી, અત્યારે ઘડિયાળ સેટ કરી પણ એક મિસ્ટેક હજુ થાય છે AM PMમાં, એટલે એ ખ્યાલ નહીં આવતો. નહીં બતાવતી પપ્પા, કમ્પ્લેટ છે. 29 થઈ. મારામાં તો 29 બતાવે છે. થઈ ને 29 ને પપ્પા? મારી ખીચડી અને નાસ્તામાં કેરી લઈ જઈશ. ડબ્બો લેતા આવો. સિટી મમ્મી ત્યાંનું ઢાંકણું કઈ ગયું? હા, લે આમાં ભર દે. ઠંડી છે મમ્મી? ઠંડી છે. કેટલા વાગે ખાઈશે? 10 વાગે. ગળી મમ્મીએ ખીચડી થવા માટે મૂકી દીધી છે. અને પાણી આવી ગયું છે, પાણીનું કામ ચાલે છે. પાણી ભરવા માટે મૂક્યું છે.
વઘાડી દીધી છે. સેવ ડુંગળીનું શાક બનાવ્યું છે અત્યારે. અને આગળ થઈ રહી છે ખીચડી. અને સેવ ખાલી વઘારી દીધી છે. પછી એ કરશે, સેવ નાખશે. हाँ स्टार्ट कर अभी जा लास्ट है अभी जा वेरी गुड चारों बाजू बताओ चारों रेड वेरी गुड અને કોણ આવ્યું જોડે જોડે કોણ છે તારી જોડે વંદો ફોયા એટલા આવડી ગયું હે ને એને તને શીખવાડ્યું કોણે તાર ગુરુ કોણ છે તાર ગુરુ કૃષ્ણાભાઈ એકમાં ખીચડી અને એકમાં કોદરી લઈ જઈશ અને પછી ખાઈશ. તેલ અહીંયા નાખી દેવાનું. બસ મમ્મી મારું એટલું તો બહુ થઈ ગયું. બધી કરી લે. ના મને નહીં ગમતું. દેખાવાનું રાખ, નહીં ગમતું મને ભાવતું બંદર મારું મોહમ્મદ ના જાય. વામીટ જેવું થયું. તાર સુખડીને એવું તો બનાવીને ખાઉં ને. શાક એક સાઈડમાં નાખી દે. શાક જુદું લઈ પપ્પા ક્લાસના એ બધું લઈ ગયા છે ને. એમની ક્લાસ થઈ જશે. હા તો વાંધો નહીં. શાક લે ને એમાં લઈ છે ને તો ના આમ જ નાખો. એવું જ. હા તો હા બસ એમાં આપી દો. કુદરી બહાર તપેલી મેળ દો પલાળવા. બધા શાક જોતો ના મમ્મી એટલું બહુ થઈ ગયું. હા તો મારે તો બહુ થઈ ગયું એટલું બધું તો. કેમનું લઈ જઈશ બધું? આની અંદર મૂકી દે. બસ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હું ટેરેસ ઉપર આવી ગઈ છું જમવા માટે. તો આજનું ડિનર આ છે, ખીચડી છે અને ડુંગળી સેવનું શાક છે. તો આવી જાઓ બધા જમવા માટે.